લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 1/8/2026ના રોજ ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ ચોટીલા તાલુકાના કુવારા ગામે, ચોટીલાના ચામુંડાનગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ તકે મામલતદાર શ્રી ચોટીલા, ચીફ ઓફિસર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે તથા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા તથા કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલા ખાડા ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવેના ડીની ટીમને બોલાવી રેસ્ટિફાઈ કરવાની કામગીરી ચાલુ કરાવી તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ પણ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને. નાયબ કલેક્ટરે તમામ સંબંધિત વિભાગને 24 કલાક સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.